કે જે પોતે ભ્રષ્ટના અંધારામાં ધકેલાઈ ગયો હતો અને આજે બહાર આવ્યો છે. તો આવો એના મુખેથી આપણે એની વ્યથાની વાત સાંભળીએ. ઉપર જતા રહો જવા એટલા જતા રહો કેમ કે બીજા આવે છે. ઉપર જતા રહો એ નહીં જો પેલા લોકો ઉભા ને બીજા આગળ જગ્યા છે. ખોટો અહીંયા જગ્યા ભીડ ચડી જાઓ ભાઈ ચડી જાઓ ચડી જાઓ જાઓ ઉપર છે જગ્યા એક એક કરીને જશો તો પછી થઈ જશે જગ્યા. આગળ બેસી જાવ વાંધો નહીં આગળ પાછળ થઈ જાવ ઉપર જઈ જાવ બે જાવ ને તો જગ્યા થાય તો ખબર પડે. જૂઠું બોલવું એ મારી આદત બની ગઈ. મને લાગ્યું કે હું જે કરી રહ્યો છું તો મને કોઈ રોકી ન શકે, પણ હું અંદરથી મરી ગયો હતો. आपको नीचे खड़ा खोड़ा અને સૌથી ચીલો કરવાની પહેલા તો મને લાગ્યું કે કદાચ મારવાનું મારા હશે, પણ જ્યારે હકીકત ખબર પડી ત્યારે મારી પગ નીચેથી જમીન સરી ગઈ. મારા સપનાઓ મુદ્રા બની ગયા. એક રાત્રે મેં મારા પિતાને રડતા જોયા અને મારી માની લાચારી જોઈ. ત્યારે મને સમજાયું કે માત્ર મારી જાતને મારા પરિવારને આમાંથી નીકળવું અઘરું હતું, પણ અશક્ય નહોતું. હું મુક્ત છું, હું જીવી રહ્યો છું. ડ્રગ્સ તમને જીવતા મારી નાખે છે. મિત્રો, નશાને નહીં જીવનને હા રાત્રે જ્યારે એ સૂઈ જતા ત્યારે હું દરવાજાના બહાર બેસી હતી. મને થતું કે એને કંઈક થઈ ન જાય. ભગવાન આ દિવસ કોઈ મને ન બતાવે. પણ મેં હિંમત ના હારી. મેં નક્કી કર્યું કે હું મારા દીકરાને અંદરમાંથી બહાર કાઢીને જઈશ. આજે જ્યારે મારા દીકરાને હસતો જોઉં છું તો મને લાગે છે કે મને મારો દીકરો પાછો મળી ગયો. પિતા તરીકે હું એને સુધારવા કે મારો દીકરો ભણી ગણીને સારો માણસ પણ મને જ્યારે ખબર પડી કે રક્ષા વાળે ચડી ગયો છે ત્યારે મને મારી જાત પર ખૂબ જ ગુસ્સો આવ્યો. મને લાગ્યું કે કદાચ હું જ ક્યાંક ઓછો પડ્યો છું. મારા દીકરાની ચિંતા વધારે લોકો મને કહેતા એને છોડી દે. આ નહીં સુધરે, પણ અમે એને છોડવાની જગ્યાએ એનો સાથ આપ્યો. અમે એને રિહેબ સેન્ટર લઈ ગયા. ડરને પગલે એની સાથે રહ્યા. આજે ગર્વ થાય છે કે મારો દીકરો જંગ જીતીને આવ્યો છે. હું દરેક પિતાને એટલું જ કહીશ કે તમારા બાળકોની સાથે મિત્ર બનીને રહો. એમને તમારી જરૂર છે, તમારા પડકારની.
પ્રત્યે આજની યુવા પેઢી, નવી જનરેશન અને આજની એક ફેમિલીની સત્ય ઘટના જ્યારે ગુજરાતની અંદર આ પરિસ્થિતિથી દરેક યુવાધન પસાર થઈ રહ્યું છે, તો આવો વ્યસન છોડવાના હેતુ